આજે શ્રાવણ વદ છઠ છે, ગુરુવાર છે, 14/8/2025 વર્ષ છે. કાલે આપણે સગુણપણું અને મુક્તાન સમયનો પ્રશ્ન હતો કે મહારાજ ભગવાનનું સગુણ સ્વરૂપ કેવું છે ને નિર્ગુણ સ્વરૂપ કેવું છે, અને એક ઉપર અને સગુણ સ્વરૂપે કરીને ભગવાનના ભક્તને શું સમાસ થાય છે અને નિર્ગુણ સ્વરૂપે કરીને શું સમાસ થાય છે. એ પ્રશ્નના ઉત્તરમાં સગુણ નિર્ગુણપણાની કાલે આપણે ચર્ચા કરી હતી. અને જે મહારાજ હવે એક સગુણપણાનું કહે છે, ઐશ્વર્યયુક્ત જે ભગવાનની મૂર્તિની વિશે નિર્ગુણપણું છે, આટલી સુધી વાત કરી આપણે. અને જેમ ગિરનાર છે તેને લોકાલોક પર્વતની પાસે મૂકીએ ત્યારે તે અતિશય નાનો ભાષે. હવે ગિરનાર તો આપણે જોયો છે અહીંયા દત્તાત્રેયવાળો, હવે એને લોકાલોક પર્વતની ઊંચાઈ ક્યાં અને ગિરનારની પર્વતની ઊંચાઈ ક્યાં, એની આગળ મૂકીએ તો શું લાગે? ભાષે, નાનો ભાષે. ગિરનાર પર્વત ઉપર ઊભા હોઈએ તો નીચે ઝાડવાય દેખાય, નાના નાના પહાડે દેખાય ને મકાને દેખાય, એને ટોચ ઉપર બધા ઉપાય તો. પણ લોકાલોક પર્વત ઉપર તો શું દેખાય? કંઈ ન દેખાય. જેમ કે વિમાન 50,000 ફૂટ ઊંચું જાય છે, 50,000 ફૂટ ઊંચું ગયા પછી નીચે શું દેખાય? કાંઈ દેખાય નહીં, એક જમીન જેવું દેખાય. ના ઝાડવા દેખાય, ન પહાડ દેખાય, ન કાંઈ દેખાય, કારણ કે એની ઊંચાઈ એટલી બધી છે. એટલા માટે તેમ ભગવાન કહે છે કે પોતાનું સગુણ સ્વરૂપ જે ભગવાનનું છે એની ઊંચાઈ એટલી બધી છે, એટલે એની આગળ બધું નાનું નાનું દેખાય છે, મોટું ના દેખાય. પર્વત કંઈ નાનો થઈ જતો નથી, લોકાલોકની અતિશય મોટાઈ આગળ નાનો જણાય છે. તેમ પુરુષોત્તમ ભગવાનની મોટાઈ આગળ અષ્ટાવરણે યુક્ત એવું અનંતકોટી બ્રહ્માંડ તે અણુની પેઠે સૂક્ષ્મ ભાષે છે. બોલો, હવે આ ભગવાનની આને મોટા ભાષે છે ને ભગવાન તો અહીંયા 5 હાથના છે, એ જ છે ત્યારે શું 3.5 હાથના, તો કે બ્રહ્માંડ નાનું ભાષે છે. અરે મહારાજ તો એ સુધી કહે છે કે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છે, અને એ જે પુરુષોત્તમ નહીં, એ તો અક્ષર બ્રહ્મના એક રોમમાંથી થાય છે. અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે ક્યાંથી? એક અક્ષરના રોમમાંથી. તો ભગવાનની તો ઊંચાઈની વાત ક્યાં કરવી? ક્યાં પુરુષોત્તમ નારાયણને ક્યાં જીવિત? હવે ભગવાનને કેવું એમ છે કે એવા જે ભગવાન તે કે બ્રહ્માંડ નાના થઈ ગયા નથી, અણુની પેઠે તે સૂક્ષ્મ ભાષે છે, તે નાનું થઈ ગયા. અહીંથી જુઓ ને, હવે તો આ સાયન્સવાળા કબૂલ કરતા થઈ ગયા કે બીજા બ્રહ્માંડો છે, પણ બીજા બ્રહ્માંડોને જુએ છે કેવા? એ આવા જ જેવે ટેટા જેવા જ જુએ છે કે છે ખરું, પણ દૂર, ઘણી દૂરાઈ છે એટલે દેખાય નહીં. એવું થાય. આપણે કોઈ વસ્તુ હોય અને ઘણે લાંબે નજર કરીએ તો આકાશમાં પક્ષી ઉડતા હોય કેવા દેખાય? મોટા બાજ પક્ષી હોય કેવા દેખાય? ચકલી જેવા દેખાય. તો શું નાના થઈ ગયા? તો કે નાના થઈ જતા નથી, તમારી દ્રષ્ટિ પહોંચતી નથી. તેમ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ એટલું મોટું છે, એની આગળ બ્રહ્માંડની દ્રષ્ટિ ના પહોંચે એટલે એ બ્રહ્માંડ નાના થઈ ગયા, અતિ મોટાઈ આગળ જણાય છે. તેમ પુરુષોત્તમ ભગવાનની મોટાઈ આગળ અષ્ટાવરણે યુક્ત અનંતકોટી બ્રહ્માંડ, અનંતકોટી બ્રહ્માંડ તે અણુની પેટે સૂક્ષ્મ ભાષે છે, પણ તે બ્રહ્માંડ કંઈ નાના થઈ ગયા નથી. એ તો ભગવાનની મોટા આગળ નાના જણાય છે. એવી રીતે ભગવાનની મૂર્તિની વિશે અતિ મોટાઈ તેને સગુણપણું કીધું છે. એને સગુણપણું. નિર્ગુણપણું તો બહુ વિસ્તારથી કીધું. નિર્ગુણપણું કેવું હોય તેને કહ્યું કે આખા વિશ્વમાં વ્યાપ્ત છે, એ નિર્ગુણપણું છે. સગુણપણું કયું? તો કે એ ભગવાન એટલું મોટું સ્વરૂપ છે ભગવાનનું, અને વાત સાચી ને એ સ્વરૂપ લઈને અહીંયા આવે તો ભગવાન એવું સ્વરૂપ લે. આ ભૂતથી લોકો ડરી જાય છે, ભૂત હો હો કરીને ભાગે છે, તો ભગવાન એવું સ્વરૂપ લઈને આવ્યા હોય તો કોઈ નજીક બેસે ખરું? મહારાજ કે સજાતીય થાય છે ભગવાન, વિજાતિમાં સુખ થતું નથી. એટલે અહીંયા જુઓ ને, ગાયો ભેંસોમાં જે મન ખેડૂતને હેત છે એવું દીકરા દીકરીમાં છે કે ઓછું હોતું છે? પત્નીમાં હેત ગાય ભેંસ જેવું જ છે કે ઓછું હોતું છે? ઓછું હેત હોય ને માણસ પત્નીમાં, છોકરામાં ઓછું હોય ને ગાય ભેંસમાં વધારે હોય, એવું હોય. તો સ્વાભાવિક બાબત છે. ગાય તો વેચી હોય તો વેચી નાખે, પત્નીનું કોણ વેચી નાખે ભાઈ? પત્નીને કોણ વેચે?
ગાય તો વેચાય. એક ભાઈનો 9:30 વાગે ફોન આવ્યો, થોડા દિવસ થયા, એટલે એ મારી જોડે વાત કરવા બેઠો. ભુજથી ફોન હતો. ત્યાં તો એની ઘરવાળાની રાડ પડી, આ ખાવાનું ઠરી જશે, અડધી કલાકથી મૂક્યું છે ને ગપ્પા મારો છો, અત્યારે ખાવ, બેસી જાઓ. બોલો આવો ઓર્ડર ભાઈ ભયંકર છે. પેલો કે હા સામે હું જમવા જાઉં. હા જાઓ. એટલે કોઈ પણ માણસને પશુ સજાતિમાં હેત થાય છે. ગાયોને જો ગાયો જોડે જ બેસે, ભેંસો જોડે નહીં બેસે. ગાયોનું ટોળું ગાયોમાં જશે, ભેંસોનું ટોળું ભેંસોમાં જશે. એમાં કેવું સજાતિમાં હેત થાય છે. એટલે શ્રીજી મહારાજ કે અમે વિજાતિ થઈ નહીં આવીએ તો કોઈને હેત ના થાય, કોઈ અમારી પાસે ના બેસે. એટલે કુંતાજીને સૂર્યનારાયણ આવ્યા ત્યારે મનુષ્ય રૂપે જાય ને, ત્યારે જેવા આકાશમાં આવ્યા તેવા આવ્યા તો બળી મરત, એમ ના મેળ બેસે. એટલે ભગવાન પોતાનું, લોકો એમ કહે છે કે ભગવાન પોતાનું ઐશ્વર્ય કેમ બતાવતા નથી, પણ મહારાજ કે અમે તો મથીને ઐશ્વર્ય છુપાવીએ છીએ, ત્યારે ઠેકાણું પડે. બાકી જેવું ઐશ્વર્ય, ઓલા આધારાની સામે મહારાજ સભામાં વાત કરી. મહારાજ કે અમારું જે અક્ષરધામ છે એ તેજાયમાન છે, અને અમારા સ્વરૂપમાં કોટી કોટી સૂર્યચંદ્ર પ્રકાશ છે અમારા સ્વરૂપમાં. એ મહારાજ બોલતા બોલી જાય કે મારે કોઈને દર્શન કરવું હોય તો કરાવીએ, પણ સુખ નથી. હા, દર્શન કોઈને કરવું હોય તો કરાવીએ. અમારું શરીરમાંથી અનંત કોટી સૂર્યનો પ્રકાશ નીકળે છે, પણ અમે દર્શન નથી કરાવતા, એ સારું છે. તેમ છતાં કોઈને સભામાં ઈચ્છા હો તો કહેજો, પણ સુખ નહીં થાય. મહારાજે પહેલું કહી દીધું, એમાં સુખ નહીં થાય. થાય સુખ? આ મનુષ્યાકૃતિ છે 5 ફૂટની, એમાં સુખ થાય, તો પહેલામાં સુખ થતું હશે? કોઈ તૈયાર ન થાય, આગ્રહ ન રાખ્યો. ના મહારાજ એવું નહીં. આધારાની સમય કે મારે જોવું છે. લે આ એક વરી પાછું મારે જોવું છે. મહારાજ કે પણ નથી જોવા જેવું. અરે મહારાજ મારે દર્શન કરવા છે દિવ્ય સ્વરૂપના. મહારાજ કે પડ્યા રહો ને શાંતિથી, ઉપાધિ કર્યા છીએ ભાઈ, નહીં ઠેકાણું પડે. ના મારે દર્શન કરવા જ છે. સારું મહારાજ કે કરાવી. હા તે કે મારા સામે જુઓ, અને જોયું ભાઈ, પછી તો ઝાલ્યા ઝલાતા હશે એ સ્વરૂપના. ઓહો ઓહો ઓહો, અરે ઝાલ્યા ઝલાય હારા, અહીંથી અહીં દોડે ને, અહીંથી અહીં દોડે ને, અહીંથી અહીં દોડે ને. મહારાજને કે મહારાજ આને શું કરી નાખ્યું? મહારાજ કે 3 મહિના રહેશે, 3 મહિના સુધી આ ગાંડો થશે, પૂરી દો રૂમમાં. તો 3 મહિના સુધી રૂમમાં પૂરી દેવા પડે. આધારાનંદ સ્વામી હરિલામૃતના શ્રી હરિચરિત્ર આના ગ્રંથના કરતા, બોલો. એટલે ના મેળ બેસે ભાઈ. એ સ્વરૂપમાં પ્રીતિ કરવા જાઓ ચાય. મહારાજ કે આ જે મનુષ્ય સ્વરૂપ મળ્યું છે એમાં પ્રીતિ કરો. કેવું રમણીય સુખ છે મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલે છે એ ભગવાનનું સ્વરૂપ. ત્યારે કોઈ આમાં શંકા કરે, મહારાજ પોતે જ બોલ્યા, આ શંકા કરે તે ભગવાન નિર્ગુણપણે તો અતિશય સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ છે, અને સગુણપણે તો અતિ સ્થૂલ કરતાં પણ સ્થૂલ છે. ત્યારે 2 રૂપનું ધરનારું જે ભગવાનનું મૂળ સ્વરૂપ કેવું હશે? ઊંચાઈ કેવી? ઓહો હો, લોકાલોકને વટાવી જાય એવી ઊંચાઈ. અનંત કોટી બ્રહ્માંડ એની આગળ અણુસંખ્ય દેખાય એવી. અને નિર્ગુણ કરતાં કેવું સ્વરૂપ? વિશ્વવ્યાપી સ્વરૂપ છે. એટલે કોઈ એવી આશંકા કરે કે આ 2 સ્વરૂપ છે, મહારાજ કે 2 સ્વરૂપ છે ને, નિર્ગુણ અને સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ, અને સગુણ અતિ સ્થૂલ કરતાં સ્થૂલ. 2 સ્વરૂપનું ધરનારું જે ભગવાનનું મૂળ સ્વરૂપ કેવું છે? લે અક્ષરધામમાં મૂળ સ્વરૂપ છે એ કેવું છે? એ કેવું હશે? અક્ષરધામમાં ભગવાનનું મૂળ સ્વરૂપ છે એ કેવું છે? કયો કેટલું મોટું હોય મિલનભાઈ? ભગવાનનું મૂળ સ્વરૂપ અક્ષરધામમાં છે તે કેટલું મોટું છે? હા બોલો, આવું કે છે. અક્ષરધામમાં સ્વરૂપને આ પ્રગટ બિરાજે છે, હરખું હોય? બોલો પ્રિયાનંદ, અક્ષરધામના સ્વરૂપમાં કેવું હશે? હા, આખા વ્યાપી દુનિયામાં વ્યાપક એક સ્વરૂપ,
અને મહારાજ કે લોકાલોકને પણ અનંત કોટી બ્રહ્માંડને આણું સરખું ભાગે એવું જે આ બંને સ્વરૂપનું ધરનારું ભગવાનનું મૂળ સ્વરૂપ કેવું હશે મહારાજ કે આ બેઠું છે એવું લ્યો આ સામે તમારા સામે બેઠા છે એવું અરે મહારાજ હોતું હશે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને કરનારા અને આ બેઠા છે એવું હોતું હશે મહારાજ કે જ હોય ને ત્યારે અરે મહારાજ પણ આ તો ઉપાધિ છે શું 78માં વચનામત 75માં વચનામતમાં કહ્યું કે મહારાજ આને તો પાણીનો ગ્લાસ ભરી ત્યારે પીએ છે ડીશ તૈયાર કરી ત્યારે જમે છે હવે આ તો કેવું કહેવાય તડકો લાગે ત્યારે કે હે બહુ ગરમી લાગી લાવ છાંય લાવશા તો ચાદર ઉપર ધરીએ છે દોડીને લીમડે બેસી જાય છે બોલો એ કેમ કહેવાય ના જ કહેવાય ને નીતિનભાઈ બોલે કહેવાય ને આ મણકી ઘોડી ઉપર બેસે ચાલવાની તૈયારી નથી એટલે આ મૂર્તિ બ્રહ્મચારી ઉપાડી ચાલે જયરામ બ્રહ્મચારી ખંભે બેસાડીને 10 કિલોમીટર ચાલી જાય હવે આ નિર્ગુણ કરતા નિર્ગુણ ને સગુણ કરતા સગુણ હવે ક્યાં પહેલું ને ક્યાં મેળે બેસ મનાય ખરું મનાય કોઈને ગાભા નીકળી જાય પેલા જોબન પગી કે મહારાજ આ ઠાકોરજીની પ્રતિષ્ઠા તો થઈ ઠાકોરજીની લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા તો થઈ પણ એવું કોણ ધર્માદા કરનારું છે અહીંયા આજીવિકા કેવી રીતે ચાલે હવે જવાબદારી તો જોબન પગીની આવે ને ત્યાં રહે છે એટલે તો અહીંયા આજીવિકા કેવી રીતે ચાલે તો આજીવિકા માટે તો કંઈક કરવું પડે ને તો મહારાજ કે આજીવિકા માટે ફાળો લખાવો જમીનનો આજીવિકા ઠાકોરજીને માટે ચોખા થાય ડાંગર પાકે એ બાજુ ચોખા થાય મગ થાય મગફળી થાય આ બધું પ્રસાદીમાં જોશે ને ઘઉં થાય બાજરી થાય લખાવો ફાળો એટલે હવે આ જબન પગી કે હું ખેતર આપું 25 વીઘાનું અને શેરડી ભરેલી છે આખું આપું પણ એક શરતે મારે એમાં વળી કઈ શરત હું તમને ખેતર આપી દઉં 25 વીઘાનું અને શેરડી ઊભી 25 વીઘા પણ એક શરતે કઈ શરતે મારે કે એમાં વળી શરત શું હોય મારા છે ને શરત બોલો મારા ખંભે બેસીને તમારે ખેતરમાં આવવું પડે મહારાજ કે એ બરાબર લ્યો હા અમારે ચાલવું મટ્યું તો જબન પગી પડ્યા આ નિર્ગુણ કરતા નિર્ગુણ અને સગુણ કરતા ઓહો અનંત કોટી બ્રહ્માંડ જેને કંઈ દેખ્યામાં ના આવે એવું સ્વરૂપ ખંભા ઉપર બેસી ગયું બોલો હવે કોઈ ભગવાન કે આ કોઈ આ છે એમ કહી શકે એટલે ભગવાનની આ દ્રષ્ટાંત સહિત બતાવ્યું કે ભાઈ ન મનાય આપણે અત્યારે અહીંયા બેઠા છીએ અને ભગવાને આટલી મોટી દયા કરી છે મોટી દયા નહીં કરી આ પગ ઉપર ઊભા રહ્યા છીએ હા ભાઈ સંતભાઈ મરવા પડ્યા હોય ને ભગવાન બચાવે મોટી દયા નથી વિચાર કરી જુઓ મોટી દયા નહીં હવે અમે કીધું આજે કાલે હું ઉપડી જઈને છતાંય બેસીને ચક્રો મારીએ છીએ દયા નથી રોટલા ખાવાના ઠેકાણા ના હોય ને આ જાહો જલાલી ચાલતી હોય મહારાજની દયા નથી ભાઈ દયા નથી મહારાજની દયા વગર થાય વધે ને કોઈને વધવું હોય તેમ જેના ઉપર મહારાજની દયા છે એ વધી શકે તેમ છતાંય કાંઈક ઉપાધિ આવે ત્યારે ચલાયમન થઈ જવાય છે ચોખ્ખી વાત કહું છું તમને કાંઈક ઉપાધિ આવે ત્યારે ઊંઘ ઉડી જતી હોય છે નહીં તો તમને ખબર છે હા या को दांत दिया माँ को दूध दिया खबर है खुदा को छपर वो भरेगा गाय भैंसના આંચળમાં બાસડું જન્મ્યા પહેલાં દૂધ હોય માતાના હૃદયમાં કોઈ પણ માતાના હૃદયમાં દૂધ હોય શું હોય શેરો મારે તો શું નીકળે લોહી નીકળે કે દૂધ નીકળે દૂધ નીકળે તો ક્યાંથી દૂધ કર્યું या को दांत दिया माँ को दूध दिया खबर है खुदा को छपर वो भरेगा हाँ मेरा सूंड सीना देखो उसका कीना
એ ભગવાને એની રચના તો જુઓ કેવી કરી છે. જેવું બાળકનો જન્મ થાય એટલે લોટ મેથી દૂધ થઈ જાય. કોઈ ફેક્ટરી છે એવી કે લોહી મૂકીને દૂધ કરી નાખે એવી? છે ફેક્ટરી કોઈ ફેક્ટરી નથી. એક પુરુષોત્તમ નારાયણની ફેક્ટરી છે. આવો ભગવાન મળ્યો છે. તમારે કોઈ પણ કાર્યને પુરુષાર્થ કરવો જોઈએ. તમે પુરુષાર્થ કોઈ આડું ભાંગી પડે ને તમે બેસી રહો એ ના મેળ બેસે. પહેલાંને જેવું થાય, પૂર આવ્યું, પાણી આવ્યું, પાણી ભયંકર આવ્યું, પાણી ચડવા માંડ્યું. એક પૂજારી મંદિરમાં બેઠેલા, બીજાએ કહ્યું કે હવે ભાગવાની તૈયારી કરો નહીં તો પાણી મંદિર બોળી દેશે. તો હું તો ભગવાનનો ભક્ત છું, હું ભગવાન રક્ષા કરવાનું કહ્યું છે ને, રક્ષા કરશે ભગવાન, મારે ક્યાંય જવું ને. પાણી ચડ્યું, પરસાર ઉપર મંદિરના પાણી આવી ગયું. લોકો કે હવે ભાગવાનું ઠેકાણું, તો કે ના, મારી નિષ્ઠા ભગવાન પ્રત્યે છે, હું શું કરે ભાગું, મારું રક્ષણ કરશે. અલ્યા ભાઈ, ઠાકોરજીની મૂર્તિ ડૂબી ગઈ એટલે હવે ભાગો, તો કે ના, ભગવાન રક્ષા કરશે. પાણી આખું માળ દટાઈ ગયો તો ઉપર ચડી ગયો, તો ઉપર હું ચડી ગયો ત્યારે ભગવાન રક્ષા કરશે ને, ધાબા ઉપર ચડી ગયો. લોકો કે હવે તો ભાગ, પણ પેલા સ્ટીમર વાળા વાણવાળા આવ્યા કે બેસી જા, તો કે ના, ભગવાન રક્ષા કરશે. પાણી ધાબા સુધી પહોંચ્યું ત્યારે પાછા વાણવાળા, હવે નહીં મેળ બેસે, પહોંચો, તો કે ના, મારું રક્ષણ ભગવાન કરે. હવે તો ધાબા ઉપર પાણી ચડ્યું, એટલે હવે તો પેલા એ કીધું હેલિકોપ્ટર વાળા કે ભાઈ બચ્યા ખચ્યાને હેલિકોપ્ટર લઈને બચાવી લો. તોય મારો બેઠો નહીં, પાણીને પૂરમાં તણાઈ ગયો, મરી ગયો, ભગવાન પાસે ગયો. તમે કહેતા હતા હું રક્ષા કરીશ, આ તણાઈને મરી ગયો, શું રક્ષા કરી તમે રક્ષા શું કરી? પાણીમાં તણાઈને મરી ગયો. ભગવાન કે મૂર્ખા, આવું કરવાનું, ઊંધું કરવાની ચા હતી. તો કે શું કરું ત્યારે? અમે પહેલે હોડિયું લઈને આવ્યા તને લેવા, તું બેઠો નહીં. બીજી વાર હોડિયું લઈને આવ્યા, તું બેઠો નહીં. બચાવવા તો આવ્યા હતા, તને શું કરવા આવ્યા હતા? બચાવવા માટે જ આવ્યા હતા તને, પણ તું ન ઊભો થયો તો અમે શું કરીએ? પછી હેલિકોપ્ટર લઈને આવ્યા, તું બેઠો. તો કે તમે હતા ત્યારે તારો બાપો હતો? કોણ હતું ત્યારે? અમે જ હતા. કોણ હતું? તારે બેસવું ન તો શું થાય? કટોકટીમાં ભગવાન રક્ષા કરે, કટોકટીમાં રક્ષણ કરાવે. હજી ભાવસર કાકાનું હું યાદ કરું છું ઘણીવાર, મોરબીવાળા. પાણી ચડી ગયું, ધડાધડ પાણી ચડ્યું, તો ડેમ તૂટ્યો. એને ચડતા પછી નીકળવાની જગ્યા જ ન રહે ને. ડેમ તૂટ્યા પછી નહીં, આટલો મોટો ડેમ તૂટ્યા પછી પાણીમાંથી નીકળવાની જગ્યા રહે. પાણી ચડ્યું, 2 માળનું મકાન, માટીમાં ઈંટો ચણેલી. અમે જોઈને આવ્યા, માટીમાં ઈંટો ચણેલી. ઘરમાં 12 જણાનું કુટુંબ. રાડો રાડી કરી. ભાવસર કાકા કે આપણે ભગવાનના ભક્ત, રક્ષણ તો ભગવાન કરે છે, રાડો રાડી ક્યાં કરાય? અત્યારે તો કટોકટીનો સમય છે, ધૂન કરો, બેઠા થઈને ધૂન કરો. 4-5 છોકરા હતા, ઉપર મોભારિયામાં બાંધી દીધા અને ધૂન ચલાવી. અને એ ધૂન કેવી થાય ભાઈ? એ ધૂન કેવી જામે હો? આર્તનાદે ધૂન થાય ને, મર્યા કે મર્યા, મર્યા કે મર્યા, મર્યા કે મર્યા. એ ધૂન કેવી થાય? જામે નહીં ધૂન? ધૂન થાય ને. આયા હતા ને, શું નામ, હર્ષગીરી મહારાજ, પેલા બાવા, એ વાત કરતા હતા કે ગિરનારની પ્રદક્ષિણા કરવા ગયો. ગિરનારની પ્રદક્ષિણા લોકો બહારથી કરે. મેં કીધું અંદર જઈએ. હવે અંદર થોડો પ્રાણીનો ભય હોય, આદિવાસી પુષ્કળ હોય. મેં હઠ કરીને અંદર ગયો. અરે ભાઈ, મારે બધા કપડાં કાઢી લીધા, એક લંગોટે રહેવા દીધી નહીં કે એવી હાલત કરી નાખીને એવો માર્યો. અને પછી જે ભજન થયું, અને કારણ કે ચારે બાજુ એટલે પાણીઓ દેખાતા હતા. ગિરનાર જંગલમાં તો સિંહ ને ચિત્રા રહે જ છે ને. હવે એમાં જે ભજન થયું એ તો જિંદગીમાં ભજન ના થાય હો, એવું ભજન થયું ભાઈ. એવું ભજન કર્યું. પછી ભજનમાં ને ભજનમાં ઊંઘી ગયો અને સવારે ઉઠીને ભાગ્યો ત્યાંથી. કે બોલો, એ ઊંઘ ને એ ભગવાન રક્ષા કરે ત્યારે કોણ? આજુબાજુ બધા જીવડા ફરતા, સાપલિયા ફરતા દેખાય, વીંછી ફરતા દેખાય, પણ એમાં રક્ષા કરી કોને? ભગવાને રક્ષા કરીને. આ ભાવસર કાકા કહેતા હતા, સ્વામી ભજન ચાલુ કર્યું, ધૂન ચાલુ કરી, ઊંઘ તો કોને આવે?
આ સામે જોઈએ બારીમાંથી તો બધા મકાનો પડતા દેખાય, સિમેન્ટ બંધ મકાનો પડતા દેખાય. આ પડ્યું, આ પડ્યું, આ પડ્યું, બે માળના સિમેન્ટ બંધી મકાનો પડતા દેખાય. ઊંઘ આવે? એવી ધૂન થઈ, એવી ધૂન થઈ. અને સ્વામી પાણી ઉતર્યું 18 કલાકે. 18 કલાકે પાણી ઉતર્યું અને હાસ થયું કે હવે વાંધો નહીં, ઉતરી ગયું પાણી. કાચી માટીનું મકાન એમને 2 માળનું રહ્યું. અને આજુબાજુ દાદાએ બતાવ્યા કે જુઓ સ્વામી, દાદાની ઉંમર 60-65ની હતી. આ બધા મકાનો પડી ગયા, સિમેન્ટ બંધી મકાન પડી ગયા. હવે અમે ગરીબ માણસો એટલે અહીંયા તો બચાવે છે ને ભગવાન, લાજ રાખીની. લાજ રાખે, ખરા સમયે લાજ રાખવાની જવાબદારી ભગવાનની છે. પણ જરૂર ના હો તો ના રાખે. બાકી જો તમે પુરુષાર્થ તો કરવો પડે, છેલ્લે પુરુષાર્થ ના થાય. પેલા પૂજારી જેવું ના કરાય કે મારું રક્ષણ કરવા આવશે. એ કે ભગવાન કે તણવાર આવીને મૂર્ખા ગયો. તારે જવાબદારી તો હોવી જોઈએ ને, તને મંજૂર પડી જાય ને. કોઈ મંડપમાં મહારાજે એવું કહ્યું છે કે તમે જે મંડપમાં બેઠા હો અને એ મંડપ જો હાલન ચલન થાય તો પોથી મૂકીને નીકળી જવું ત્યાંથી. પોથીની લેવા ન રહેવું ત્યાંથી. કેમ? તો કે મારી પોથી, મારી પોથી. પોથીમાં ને પોથીમાં પોથો થઈ જાય છે, ના થાય. જુનાગઢના મંદિરમાં વર્ષો પહેલાં અમે જ્યારે 10 વર્ષના હતા ત્યારે સળગ્યું જુનાગઢનું મંદિર. હવે એમાં બધા સાધુને બહાર કાઢ્યા. એક દોહો કે હું ના નીકળું, મારી પૂજા અંદર રહી ગઈ છે. 4 બાજુ સળગ્યું, પૂજા લેવી કેવી રીતે? મારી ઠાકોરજીની પ્રસાદીની અંદર પૂજા પડી છે, હું ના નીકળું. અરે બાપા નીકળો બારે. લોકોએ ખેંચીને બહાર કાઢ્યા. દોહો પાછો પેસી ગયો અંદર છેતરાવીને. પછી બહાર નીકળે તો સોહા થઈ ગયો અંદર. હવે બધું સળગે છે, પછી પ્રસાદી લેવા જાય ચા મળે બેસે. એટલે મહારાજ કહે છે ભાઈ બહુ સરસ વાત કરી છે. એ ભગવાન તો સગુણ થકી પણ સગુણ છે, નિર્ગુણ થકી પણ નિર્ગુણ છે. એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને માટે આ મનુષ્ય જેવા થાય છે. ત્યારે મનુષ્ય દર્શન કરી શકે. નહીં તો સજાતી ના થાય તો લોકો દર્શન કેવી રીતે કરી શકે વિજાતિમાં? એટલે ભગવાન સજાતી થાય છે. અને સજાતીનું સુખ છે, એ આનંદ છે. અને હાથીને ત્યાં માણસ જન્મે તો મજા પડે એકબીજાને. હાથીને ત્યાં માણસ જન્મે તો શું થાય? કોઈ ઠેકાણું પડે? એ માણસને ત્યાં માણસ જન્મે તો એને લાડ લડાવે. હાથી શું લાડ લડાવે? તે આના જેવું છે ભાઈ. એટલા માટે ભગવાન દિવ્ય સ્વરૂપ ધારણ કરનારા છે, નિર્ગુણ છે, સગુણ છે. એ સગુણ અને નિર્ગુણ એવા જે ભગવાન મહારાજ કે એ કેવું સ્વરૂપ હોય? તો કે આ સામે બેઠું છે એવું. તો કે આ તો હાડ ચામડું છે, આમાં તો હાડકાં છે, ચામડું છે, મજા છે, મેદ છે, આ બધું જ છે આમાં. તો કે આ એ છે બધું, પણ નિર્ગુણ છે, દિવ્ય છે, માયક નથી, તમારા જેવું નથી. ભગવાને શ્રેષ્ઠ દ્રષ્ટાંત આપ્યું. કાલે કહેશું અર્જુનને રથ લેવા બામણા છોકરા શ્રીપતિ શ્રીધર